ફેમિલી તમે ઓદરું જોઈશ કોઈ દિવસ જો આ ઓદરું જાડી હે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? જય માતાજી બધા મિત્રોને. અને ભાઈ હારું આપણે કોઈ કવડું નહીં કરતા. ઓ હા બરોબર છે. આપણે આજે બનાવીએ છીએ ગુજરાતીમાં બ્લોગ, એટલે કે હિન્દી રોજ બનાવતા તમને એવું લાગ્યું હશે કે આજે છે ગુજરાતી. તો ભાઈ આપણે કમ્યુનિટી પોસ્ટ કરી હતી તો થોડાક વોટ આવ્યા હતો ને મો ગુજરાતીનો વોટ થોડો વધારે આવ્યો હતો, તો આજથી આપણે પાછું ગુજરાતીમાં આવ્યા છીએ. કન્ટિન્યુ બન્યાનો મજા આવશે. અને હા વળી પાછું આપણે એક બીજી કમ્યુનિટીએ પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે વિડીયો સવારે મૂકું કે સાંજે, તો સાંજે 8 વાગ્યાનો ટાઈમ આપણો લખ્યો હતો, તો સાંજના માં વધારે આવ્યો વોટ. અને હા એક બીજી વાત કે આપણે અત્યારે શું કરીએ, જો પોણી ચાલુ છે ખેતરમાં ચાહટામાં, તો જો ભાઈ અત્યારે કરે છે રિક્ષા સાફ. અને આપણે તો જઈએ છીએ ઘેર, કારણ કે દુકાને થોડું કામ છે. પહેલાં તો દુકાન થોડું કામ કરીએ પછી ફરીથી આવીએ છીએ એટલી ઘડી પાછા. તો ભાઈ કરસ રિક્ષા સાહેબ ને આપણે ચાલતા જઈએ છીએ ઘેર. ફેમિલી આવી ગયો છું ઘરે. અને આ બાજુ જુઓ હજી તો ગોદડો પડી રહ્યો છે. આ બાજુ જાડી આપણા માટે નાસ્તો કાઢ્યો, એટલે કે આપણે નાસ્તો કરીને પાછા ખેતરમાં જવું પડે. ભાઈને જવાનું છે થોડું બહાર. ચટાડા રોટલા સબ્જી. ફેમિલી તમે ઓદરું જોઈશ કોઈ દિવસ જો આ ઓદરું. તો ફેમિલી લગ્ન સિઝન ચાલુ છે એટલે આ વાસણ ધોઈને ઉપર ચડાવે છે જાડી. એવોર્ડ આપવામાં આવશે. 500 જો બોડાબા ફરી ઉઠ્યા છે ને નાસ્તો કરવા બેઠા છે. ગુડ મોર્નિંગ ફેમિલી. ફરીથી પાછું આવી જઈશું ખેતરમાં. અહીંયા જો આપણે મસ્ત એવો ખાટલો છે, તો અહીંયા આરામ કરીએ અને પાણી જશે ખેતરમાં. ફાઇનલી જો ગઈ આપણા ઘરેથી બધા લોકો આવી ગયા છે. જાડી આવી ગઈ, મમ્મી આવી ગઈ, છોટુ બી આ ગયા. હે પૂજા કરવા અને છોટું એમ કહે છે કે આજે પાછી પૂજા કરવાની મહારાજ આવવાના છે. શેમ એમ કહે છે? શેમ ભાઈ? એટલે કે કાલે લાયા હતા ફરફરાદી, એ બધી લાસ્ટમાં પછી છોટું આપી દીધી હતી. એટલે છોટું કહે છે કે આજે મહારાજ આવવાના છે, આજે પૂજા કરવાની છે. છોટું હું લઈને આવ્યો? શું લાવ્યો ભાઈ? શેમ? આપણે છોટું બટેકો શાક બહુ ભાવે. શાક ડુંગળી સૂંઠી લાવે પાછું. અને સડ્ડી તો જો આપણે કારીગર છીએ, આપણા ઘેર છે મશીન, તો સડ્ડી ફાડી નાખી. બોલો. એક બીજી મસ્ત વાત કહી દઉં તમને, ખેતરમાં ખાટલો હોય ને શાંતિથી ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે ઉઠવાનું જ મન ના થાય. નહીં સડું? મજા નહીં આવતી? શું થાય છે? ઊંઘ આવે છે. હુઈ જા. ચાલો જો 4નો ફૂટલો થઈ ગયો છે ને, હવે જઈશું ઘરે અને આપણે થોડી વાર વાળવું પડશે પાણી. તો ગાઈ જો 4ની પોટલી નાખી દીધી, આપણે દોમું વાળી લઈએ. 2 શેરડા પી જશે ને પાણી આટલું અવાજ જો, એટલે આ બોરનું છીકથી ઓછું જ આવે છે. તો ગાઈ જો પોટલી ઉપડાઈ દીધી છે. અને આજે જો ગાડીએ લાયા નહીં એટલે આજે આપણે ઉપાડીને લઈ જવું પડશે. એટલે ગરમીનું પથારી ગોળા બુશર્ટમાં તો અત્યારથી જ સુવારા ફૂટવા માંડ્યા. જો ફાઇનલી જો ઘેર આવી જશે ને, ઘેર આવીને છોટું એ શું ચાલુ કરે, ટીવી ચાલુ કરીને ટીવી જોવા બેસી રહ્યા છે. બાવો શાળા કરે છે. અને આ બાજુ ડોરણ સાર પૂર્યો થઈ ગયો અત્યારે. અહીંયા કઈ જો બટાકાની સબ્જી બની રહી છે. અને અહીંયા મમ્મી શું કરે, પોણે ડબલું હળગાવે છે. ગેસ થઈ રહ્યો છે. તો કઈ વાગ્યા છે 2 અને અત્યારે જો ઘઉં વેચવાનું કામ ચાલુ છે. આપણે 2 પાર્ટીઓના ઘઉં છે. આ એક આપણા અને એક છોટું કોના બીજા બધા આપણા. છોટું ત્યાં તો બધું કઈ વેચવા છે. નાખી દીધું. સબસ્ક્રાઇબ कर देना. अरे साल तो में किधर ये साल ये सुन साल ये सही ना ये तो दोनों सुना बुझो
नहीं छोटू चलो भाई चाय आ गई चाय चाय बोलो चाय मैं छोटू डेंगे डेंगे करे डेंगे डेंगे फाइनली गई जो घઉં થઈ ગયા આટલા જ બાકી ઠેલ્યો ભરેલા હતા બધી ઠેલ્યો ખાલી કરી દીધી તો ગઈ જો અત્યારે આપણે બેઠા છીએ દુકાન વાતાવરણ વંટોળ ને ધૂળ ચડાય છે બરાબર અને મમ્મીને જે છે ખેતરમાં અને એ હું છેલ ભરવા તો ફટોફટ બોરા બનીને આપણે જવું તો ખેતરમાં और भाई वातावरण में अचानक पलटा होते हुए देख सकते हो कितनी धूल उड़ रही है पत्ते पत्ते यहाँ पर और अभी मैं जा रहा हूँ खेत में और यहाँ पर देख सकते हो पूरी तरह से मतलब कि ये झाड़ बाड़ कितने हिल रहे देख सकते हो पत्तियां बत्तियां उड़ रही है आए रे भागी जाओ जग जो गाइस अचानक वातावरण में पलटो आम थी बेन उड़ी जाओ घेर जता रहो तो गाइस આપણે જે છે ખેતરમાં કારણ કે આપણા ખેતરમાં હું સિલ્વર આવી છે અત્યારે ફૂલ વાવાઝોડું શરૂ થઈ ગઈ છે બોલ્યો ભાઈ આ વાવાઝોડું થાય જોઈ શકો છો ફૂલ વાવાઝોડું શરૂ થઈ ગઈ છે આ બાજુ શું આ ભાઈ તો ભાઈ અહીંયા જો આપણો તો હુશેલ પરવાન ચાલુ છે ને એક બાજુ વધુ સળી છે બરાબર 4 એકર એટલે કે ધૂળ સળાઈશ બરોબર હુશેલ પરવાન ચાલુ છે એટલે કે હુશેલનું કામ થઈ જ નહીં રહેતું આપણે મજા જ વાયરો છે મસ્ત નહીં આવતું ટાટા ટાટા અમાર દાદી જો કામ કરતો કરતો બેસી જઈ વધુ નહીં એક વાત આપણે શીખવા રાખ્યું તો શું હતું પછી તો કરીશું હાલ તો આઠે કોણ થાય કે અહીંયા વાદળો વચ્ચે કેવો સૂરજ કાઢે જો મસ્ત લાગે છે ને મસ્ત લાગતો હોય લાઈક કરી દેજો હે ફાઇનલી જો આપણે જતા ઘેર પાછા બોરા લેવા માટે 2 હાડી લેવા માટે 2 બોરા ભરા એમ એક આ બાદ થોડું એક છે આ બાદ મમ્મી ભેગ કરે છે ગાઈસ જો એક કટુઆ ઉપાડીને મેકી આયા પેલ બાજુ એક પડી છે એક આ બાજુ પડી છે તો એક લઈને જઈએ પેલું ઉપર હે અને જો ભાઈ આવી ગયો આપણો તો ભાઈ આ બધું વાતાવરણ કરાવે છે જોઈ લો આ વાતાવરણ અચાનક બદલવાનું છે ને પવન એકદમ ચાલુ થયો છે એટલે કે શોખ છોટાપોટા થઈ જાય તો આપણી આ મજૂરી બગાડે એટલે આ બધું વાતાવરણ કરાવશે હજી તો આ ઉપાડીને લઈ જવાનું છે પછી આ ભરાય એક લગભગ 2-3 ભરા હોય હજી તો 2-3 છે 3 ઉપાડી જવા પછી આ મમ્મીને ભરે તો 1-2 ભરા गाइस अभी भाई की बारी तो जो भाई उपाડીને જાય પૂંછડું લબડાઈને તો ભાઈ આપણે તો કોમ જ પૂરું થતું નહીં જો આવી જા પાછા ખેતરમાં સાર લેવા એટલે કે જો આપણા મમ્મીની કહે છે તમે વાટતા હો ચાર ને ભાઈને બે આવ્યા છીએ ને ભાઈ કોક લાવે છે નવું તો બતાવે છે શું લાવે તો આપણે રૂબરૂબ જોઈ આવશું તો ભાઈ બતાવે છે વખતી હતી એટલે ટેટોડીએ અડો મૂક્યો છે ટેકરી ઉપર અહીંયા તો ભાઈ ફોટો પાડી લાવ્યો છે ચાલો ફટોફટ 4 વાટી લઈએ નહીં તો લોચા પડી જશે આપણે થઈ ગયું છે મોડું એટલે કે હજી તો થોડું કામ બાકી છે આપણે ઘેર જઈને આપણે જે બોરાવ પડી જાય ને એ ઠેકોણા કરવા પડશે પાછા અને જો 4 વાટી રે કે નવું કોમ આવી ગયું જો આ બાજુ આવ્યા એટલે લાઇટ આવી હતી કીધું થોડું એક પાણી વાળી દઈએ તો આ દોમું વાળવા આવ્યા હતા અને જો આ 2 પોટલીઓ કહી નાખી આપણે બોધવાનું પડી છે ભાઈને બોધ્યું નહીં તો આઈ હોપ તમને વ્લોગ પસંદ આવ્યો હોય ગુજરાતી બનાવે છે પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને લાઈક કરો દબાઈને યાર તો અમને બનાવવાનું મન થાય મને યાર નહીં ભાઈ શું કેવું તારું ભાઈ તાર ફોન ફૂટી જાય ઠોકીએ તો ભાઈ લાઈક કરો બરોબર અને આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ કારણ કે આપણે કોમ પૂરું નહીં થાય પણ બ્લોગ પૂરું કરવું પડશે આપણે ટાટા જય માતાજી